હા, રામ રામ બધા મિત્રોને અને બધી બહેનોને. તો આપણે ટાઈમે નીકળી ગયા હે વાડીએ, કેમ કે બાપાજીને દેવાનો હે ચા. 10 વાગી ગયા હે અને આપણે જે અહીંયા પાણા વીણતા હતા ને ત્યાંથી પાણા વીણવાનું કામ તો પૂરું થઈ ગયું હે. અને કાલ બ્લોગ મેં બનાવ્યો નહોતો કેમ કે કાલ આખો દી હું ટ્રેક્ટર રાખતો રહેવા હારું. કંઈ વાંધો નહીં, હાલો ટાણે વાડીએ જઈએ, ચા પાણી જતા આવી ને પછી જોવું જોઈએ અહીંયા અટાણે બે ચા નાખવાનું કામ હાલે છે, કેમ કે એમાં ઢબા ઢોરિયા હતા ને એ બધા જાતિ જોડાવી હવે પાટીઓ બાંધીને ઢોરવી નાખ્યા હે. લગભગ તો એક હરખું જ પડવું થઈ ગયું હે. કંઈ જાજુ તેમ નથી, આમ તેમ બાકી માતાજી સુખી રાખે ગયો. હાય ઓકે, તો હાલો અટાણે તો જઈને અને જોઈ કે કેવું પડવું હરખું લેવલ થયું હે. એક ફેર બે ફેર દાંતી મારી ને બે ફેર અમાર માર્યો હે, એટલે લગભગ બધું રેડી તો થઈ ગયું અહીંયા મારા અંદાજ પ્રમાણે. બાકી તો હવે હાલો અહીંયા જઈને તમને દેખાડું અને તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે બરાબર થયું કે નથી થયું, સમજી ગયા. અને જરી અહીંયા કાકા એની ચા નાખી દીધા છે, તો કંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ હવે વાળીએ. બાકી તો જોઈ લ્યો મિત્રો, અહીંયા ભભાઈની આખી નાખ્યું હા એના પડામાં રોટાવેટર, જેમ કે જોઈ લ્યો મારા રોટાવેટર આખી ગયેલ છે. અને અહીંયા જેની આપણું ટ્રેક્ટર હાલે છે ચા નાખવાના કામમાં. ને કાકાનો ભાગ અહીંથી પાછો બીજો આવી ગયો છે, એમાં ચા નાખી દીધા હે કાકાએ. અને આપણે ચા નાખીએ એટલે જઈ લ્યો જવું પડું કઈ પ્રકારનું હોય. પહેલે કેવું હતું ને ટાણે કેવું થઈ ગયું હોય. કાલનો બ્લોગ નહોતો બનાવ્યો ને કે બધી પ્રોપરથી તમને દેખાડે કે હું કઈ રીતનું કયું હે. તો હવે હાલો ભૂગી તો ગયા હે આપણી વાડીએ. હવે ચા નાખવાનું હાલે છે ધીમે ધીમે. અમે લગભગ તો હવે છેલ્લે જ ભૂગી ગયા હે. ચા બધા નાખી લીધા હે, જેમ કે જોઈ લ્યો આ પ્રકારના કંઈક ચા હે. હાલો ગીત વગાડે છે તો આપણે ટ્રાય મારી આંકવાની જો રહે તો ને કે ચા બગડી જાય એ રીતનું થાય તો શું વાંધો, ભલે આકે. હાલો ભૂગી ગયા હે, હવે ચા પાણી પી લે. The next day.